પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા ચાણસ્મા તાલુકાના ગામોમાં વહેલી સવારથી જ ત્રીજા રાઉન્ડમાં ચૂંટણી પ્રચાર યોજ્યો હતો, જેમાં દરેક ગામમાં સારું જનસમર્થન મળ્યું હતું. સાંજે 6 વાગે ચાણસ્મા તાલુકાના મીઠી ધારિયલ ગામે આવી પહોંચતા સમગ્ર ગામના લોકો એકત્રિત થયા હતા. ત્યારબાદ સાંસદ ભરતસિંહ ડાભીને વાજતે ગાજતે ઘોડા પર સવારી કરાવીને 400 પારના નારા લગાવ્યા હતા. તદુપરાંત સમગ્ર ગામના લોકો દ્વારા સાંસદ ભરતસિંહ ડાભીને ભારે બહુમતીથી વિજય બનાવવા માટે સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીએ પણ ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ રાત્રે 7 વાગે ચવેલી ગામે પણ ભારે જનમેદની ઉપસ્થિતિમાં ચૂંટણી સભા યોજાઈ હતી, જેમાં ગામ લોકો દ્વારા સાંસદનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. પ્રચારમાં વિનયસિંહ ઝાલા, પ્રકાશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, કિરણભાઈ જાની, એજે પટેલ, ચેતનભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ નિખિલ જોશી, પાટણ.